નમસ્કાર મિત્રો, કોંગ્રેસ સરકારને મળી રહેલ લગાતાર પછડાટ પછી જ્યારે હાલ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે લગાતાર ચોથી વખત આવ્યા છે, તો શું ગુજરાતની આ મુલાકાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે ખરા? ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસને જાણે એક્ટિવ મોડમાં આવી ગઈ હોય તેવું બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે અને હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે કે 2027માં પોતાને જોઈતા પરિણામ મળે અને સારું પરફોર્મન્સ રહે તેના માટે કામે લાગી ગઈ છે અને તે માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને ચર્ચા વિચારણા થવાની છે કે આ પાર્ટીને સંગઠનને મજબૂત કેમ બનાવવું. તે માટે આણંદમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ દિગ્ગજ નેતાઓ હવે ત્યાં હાજર રહેશે. મહત્વનું છે કે ગુજરાત એ રાજનીતિનું એપી સેન્ટર બની ગયું છે, કારણ કે એક બાદ એક નેતાઓ દિલ્હીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, જેમાં તેમણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી ગયા છે અને ગુજરાતના જિલ્લા અને શહેર પ્રમુખોના વિશેષ ટ્રેનિંગ સેશન્સમાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાજકીય પંડિતો માને છે કે રાહુલ ગાંધીના આ પ્રવાસથી 2027ની ચૂંટણી માટે કોંગ્રેસને મજબૂત મૂવમેન્ટ શરૂ કરી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મુલાકાતને ખૂબ જ મહત્વની ગણાવી છે. તેઓ જણાવે છે કે આ સેશન્સ માત્ર સંગઠન માટે જ નહીં, પરંતુ આગામી 2.5 વર્ષની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટેનું પ્લેટફોર્મ છે. તેઓ જણાવે છે કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં સંગઠનમાં બળ પર એકલા હાથે લડવા તૈયાર છે. ધન્યવાદ.